સંયોજનોનો રંગ સંયોજનો દ્વારા દર્શાવાતો રંગ એનો વિશિષ્ટ ગુણધર્મ છે. સંયોજનો વિવિધ રંગ દર્શાવે છે, એની વિશિષ્ટતા છે. આપણે અહીંયા રંગનું કારણ બી સમજવાનું છે અને રંગને આધારે સંકીર્ણોની પ્રબળતાના પ્રશ્નો આવે છે, તરંગ લંબાઈના પ્રશ્નો આવે છે, શોષણ એ ખાસ શીખવાનું છે. જ્યારે સફેદ પ્રકાશ સંકીર્ણના દ્રાવણમાંથી પસાર થાય છે ત્યારે એમાંથી કોઈ એક રંગ છે એમાંથી નિર્ગમન પામે છે, બાકીના રંગનું એમાં શોષણ થઈ જાય છે. એટલે લાંબો સમય સુધી આપણને એમાંથી સફેદ પ્રકાશ જોવા ન મળે અને જે રંગનું સંકીર્ણ હોય એ રંગ જ દેખાય છે, કારણ કે એ રંગ જ એમાંથી બહાર નીકળી શકે છે. બરોબર. સવર્ગ સંયોજનો દ્વારા દર્શાવતા રંગનું શોષણ અથવા રંગનું ઉત્સર્જન એક પૂરક બાબત છે. એક રંગનું શોષણ તો બીજા રંગનું ઉત્સર્જન થાય છે. એક ઉદાહરણ આપેલું છે, સંકીર્ણ દ્વારા લીલા રંગના પ્રકાશનું શોષણ થાય તો એ લાલ રંગનું દેખાય, લાલ રંગનું ઉત્સર્જન કરે. એના આધારે તમને કોષ્ટક આપેલું છે સવર્ગ સંયોજનોના રંગનું. સંકીર્ણ આયન CuH2O 4 ટાઈમ્સ +2 છે એ 600 નેનોમીટર પર લાલ રંગનું શોષણ કરે તો ભૂરા રંગનું ઉત્સર્જન કરે છે. એ જ રીતે COCl NH3 5 ટાઈમ્સ +2 535 નેનોમીટર પર પીળા રંગનું શોષણ કરે અને જાંબલી રંગનું ઉત્સર્જન કરે. CONH3 5 ટાઈમ્સ H2O +3 500 નેનોમીટર પર ભૂરા લીલા રંગનું શોષણ કરી અને લાલ રંગનું ઉત્સર્જન કરે. એ જ રીતે TiH2O 6 ટાઈમ્સ +3 498 નેનોમીટર પર ભૂરા લીલા રંગનું શોષણ કરીને આછા જાંબલી રંગનું ઉત્સર્જન કરે. CONH3 6 ટાઈમ્સ +3 475 નેનોમીટર પર ભૂરા રંગનું શોષણ કરી પીળાશ પડતા નારંગી રંગનું ઉત્સર્જન કરે. અને COCN 6 ટાઈમ્સ -3 છે તે 310 નેનોમીટર પર પારજાંબલી પ્રકાશનું શોષણ કરીને આછા પીળા રંગનું ઉત્સર્જન કરે. આ રંગ તમારે યાદ રાખવાની જરૂર નથી, પણ અહીંયા એક બાબત સ્પષ્ટ છે, લિગેન્ડ બદલાય તો શોષિત અને ઉત્સર્જિત પ્રકાશની તરંગ લંબાઈ એટલે કે રંગ બદલાઈ જાય છે ને. ટૂંકમાં લિગેન્ડ કયું છે એના પર રંગ આધાર રાખશે. બરાબર, લિગેન્ડ પર આધાર રાખે છે. સવર્ગ સંયોજનોનો રંગ છે આપણે સ્ફટિક ક્ષેત્રવાદને આધારે સમજાવી શકાય છે. દાખલા તરીકે TiH2O 6 ટાઈમ્સ અષ્ટફલકીય સંકીર્ણ છે. એમાં Ti+3 ધાતુ આયન હોય. Ti+3 એટલે 3D1 થશે. ડી કક્ષકનું એક ઇલેક્ટ્રોન એમાં T2g સ્તરમાં હોય છે, એટલે T2g1 Eg 0 ઇલેક્ટ્રોન રચતા હોય. Eg સ્તર ઇલેક્ટ્રોનના અભાવને કારણે ખાલી હોય છે. પણ જોઈએ વાદળી લીલા રંગને અનુરૂપ ઉર્જાવાળા પ્રકાશનું શોષણ કરે તો આ T2g નો ઇલેક્ટ્રોન છે Eg સ્તરમાં દાખલ થશે, એટલે ઇલેક્ટ્રોન રચના T2g0 Eg1 થશે. એટલે નીચી ઉર્જા ધરાવતી ડી કક્ષકમાંથી ઊંચી ઉર્જા ધરાવતી ડી કક્ષકમાં જશે ને, એને ઇલેક્ટ્રોનની ડીડી સંક્રાંતિ કહીશું. T2g માંથી Eg માં જાય છે ને પાછો T2g માં આવે એટલે શું કરશે, ચોક્કસ તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે છે ને એના આધારે રંગ દેખાય છે. બરોબર, જાંબલી રંગનો દર્શાવે છે. હવે લિગેન્ડની ગેરહાજરીમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન ન થાય, એટલે લિગેન્ડની ગેરહાજરીમાં સંકીર્ણ રંગવિહીન હોય. દાખલા તરીકે આ સંકીર્ણ છે, એને તમે સખત ગરમ કરી નાખો તો એમાંથી પાણી દૂર થઈ જાય, લિગેન્ડ દૂર થઈ જાય, એટલે સ્ફટિક ક્ષેત્ર વિભાજન થાય નહીં. તો પછી આ સંકીર્ણ રંગવિહીન બની જાય. એમ નિર્જળ CuSO4 સફેદ રંગનો હોય છે, પણ એને આપણે હવામાં ખુલ્લો રાખીએ એટલે ભેજનું શોષણ કરે, એટલે CuSO4
5H2O બને. CuSO4 5H2O શાના તરીકે અસ્તિત્વ ધરાવે છે? CuH2O 4 times SO4 into H2O ને એમાં પાણીના 4 અણુ લિગેન્ડ તરીકે હોય. લિગેન્ડ એટલે સ્ફટિક ક્ષેત્ર વિભાજન શક્ય બનશે એટલે એના કારણે આ સંકીર્ણ ભૂરા રંગનું દેખાશે. આ રીતે લિગેન્ડની હાજરીમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન થાય એટલે લિગેન્ડની હાજરીમાં રંગ દેખાય છે. બીજી વસ્તુ, લિગેન્ડ ચેન્જ કરીએ તો પણ રંગ ચેન્જ થશે. દાખલા તરીકે નિકલનું સંકીર્ણ લઈએ, NiH2O 6 times +2 એ લીલા રંગનું છે. એટલે NiCl2 ને આપણે પાણીમાં ઓગાળીએ, NiCl2 પાણીમાં ઓગાળીએ એટલે એનું સંકીર્ણ બને NiH2O 6 times +2 અને 2Cl-. આ સંકીર્ણ લીલા રંગનું છે. NiH2O 6 times +2 એનો રંગ લીલો હોય છે. હવે એમાં ઇથિલિન ડાયમાઇન દ્વિદંતી લિગેન્ડ છે ને, ઇથિલિન ડાયમાઇન એવી રીતે ઉમેરીએ કે જેથી Ni અને En નું પ્રમાણ 1:1 હોય, 1:2 કે 1:3 થાય. તેના રંગનો થતો પરિવર્તન આ રીતે દર્શાવી શકે. એક En ઉમેરીએ, En દ્વિદંતીય લિગેન્ડ છે, H2O એકદંતી. એક En કેટલા H2O નું વિસ્થાપન કરશે? 2. એટલે આમ થશે NiH2O 4 times En +2. તો આ સંકીર્ણ કયા રંગનું છે? આછો ભૂરો. આછો ભૂરા રંગનું સંકીર્ણ બની ગયું. એટલે લિગેન્ડ ચેન્જ થયો તો રંગ બદલાયો ને. પાણીના 2 અણુ આમાંથી દૂર થશે. પાછો એક En ઉમેરીએ એટલે અહીંયા Ni ને En નું પ્રમાણ 1:1 છે. હવે શું થશે? NiH2O twice En twice થશે ને, +2 સંકીર્ણ. તો આ સંકીર્ણ બને છે એ ભૂરો અથવા આછો જાંબલી. ભૂરો અથવા આછો જાંબલી. અને પાછો એક હજુ En ઉમેરીએ તો બધા En આવી જશે. એટલે આમાં Ni ને En નું પ્રમાણ 1:2, 1:3 થઈ જાય. Ni En thrice +2 તો જાંબલી રંગનું સંકીર્ણ બને છે. આ રીતે લિગેન્ડ બદલાશે તો રંગ બદલાશે. કારણ કે લિગેન્ડ બદલાય એટલે સ્ફટિક ક્ષેત્ર વિપાટન બદલાશે ને, એટલે શોષિત પ્રકાશની તરંગ લંબાઈ પણ બદલાશે અને એને કારણે રંગ બદલાશે. જુદા જુદા લિગેન્ડ છે, સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે જુદા જુદા પ્રમાણમાં કરે. એટલે આપણે લિગેન્ડ બદલીએ તો શું થાય છે? રંગ બદલાય છે. એના આધારિત કેટલાક MCQ જોઈએ. જો પ્રશ્ન પૂછાયેલા છે એમાં લેવલ 2 માં પ્રશ્ન નંબર 94 ખાસ સમજો. ભાઈ લિગેન્ડ બદલાતા રંગ કેમ બદલાય છે? જુદા જુદા લિગેન્ડ સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે જુદા જુદા પ્રમાણમાં કરે છે. એટલે ડેલ્ટા O ની કિંમત જુદા જુદા લિગેન્ડ માટે કે ડેલ્ટા T ની કિંમત કેવી હોય છે? જુદી જુદી હોય છે. એના કારણે જુદી જુદી તરંગ લંબાઈના પ્રકાશનું શોષણ થાય. અહીંયા શોષિત પ્રકાશની તરંગ લંબાઈનો ક્રમ પૂછાય છે. પહેલા સમજી ગયો. જેમ સ્ફટિક ક્ષેત્ર વિપાટન વધારે એટલે કે ઊર્જા તફાવત વધારે અને તરંગ લંબાઈ ઓછી. તરંગ લંબાઈના ઊર્જા વ્યસ્ત પ્રમાણમાં હોય. ડેલ્ટા E બરાબર hc/λ લખીએ છીએ આપણે. તો તમને તરંગ લંબાઈનો ક્રમ પૂછાય. તરંગ લંબાઈનો ક્રમ તો પ્રબળ લિગેન્ડ હોય ને એ સ્ફટિક ક્ષેત્ર વિપાટન વધારે કરે. સ્ફટિક ક્ષેત્ર વિપાટન વધારે કરે એટલે ઊર્જા તફાવત વધારે ગણાય એટલે તરંગ લંબાઈ ઓછી. અને નિર્બળ લિગેન્ડ હોય સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઓછા પ્રમાણમાં કરે તો તરંગ લંબાઈ કેવી? વધારે.
એટલે આના આધારે લિગેન્ડની પ્રબળતાનો ક્રમ એ પૂછાય છે. તો 94 છે CO+3 ના સંકીર્ણ માટે દૃશ્યમાન વિસ્તારમાંથી તરંગ લંબાઈના શોષણનો સાચો વધતો ક્રમ જણાવો. વધતો ક્રમ લખવાનો છે. એટલે પહેલા ઓછી તરંગ લંબાઈ ક્યારે હોય ભાઈ? પ્રબળ લિગેન્ડ હોય તો. એટલે પ્રબળ લિગેન્ડ થી આપણે નિર્બળ લિગેન્ડ તરફ લખવાનું છે ને. તો કયો આન્સર આવશે બોલો? ડી. COAl thrice +3 CONH 6 times +3 COH2 6 times +3. પછી 95 એમાં M+3 ધાતુ N સાથે 4 એકદંતી લિગેન્ડ છે L1 L2 L3 અને L4 ધરાવતું એક અષ્ટફલકીય સંકીર્ણ અનુક્રમે લાલ, લીલો, પીળો અને ભૂરા વિસ્તારમાં તરંગ લંબાઈનું શોષણ કરે. આ ચારેયની પ્રબળતાનો ક્રમ. અહીંયા જાની વાલી પીનારા એમ લેમ્બડા શું થાય? વધે. લેમ્બડા વધારે તો લિગેન્ડ નિર્બળ, ઊર્જા તફાવત ઓછો એટલે લિગેન્ડ કેવું? નિર્બળ. હવે L1 છે લાલ રંગ એટલે અહીંયા L1, L2 છે લીલો એટલે અહીંયા L2 મૂકીએ, L3 પીળો અને L4 ભૂરો. તો આપણે લિગેન્ડની પ્રબળતાનો વધતો ક્રમ લખવાનો છે. એટલે તરંગ લંબાઈ વધારે એ નિર્બળ લિગેન્ડ ને, એટલે L1 થી આમથી આમ શરૂઆત થશે ને, એટલે L1 ગ્રેટર ધેન L3 ગ્રેટર લેસ ધેન L2 લેસ ધેન L4 આમ થશે. L1 લેસ ધેન L2 લેસ ધેન L1 લેસ ધેન L3 લેસ ધેન L2 લેસ ધેન L4. આ પ્રબળતાનો ક્રમ થશે. એના પછીનો 96 ત્રણ સંકીર્ણો જો ધ્યાનથી જો. COCl NH3 5 times +2 પહેલું છે, CONH3 5 times H2O +3 અને CONH3 6 times +3 દ્વારા દ્રશ્યમાન વિસ્તારમાં પ્રકાશનું શોષણ કરે છે. તો તેઓ દ્વારા શોષણ પામેલા પ્રકાશની તરંગ લંબાઈનો સાચો વધતો ક્રમ. આપણે તરંગ લંબાઈનો વધતો ક્રમ લખવાનો છે. તરંગ લંબાઈ ઓછી ક્યારે હોય? તરંગ લંબાઈનો આપણે ઘટતો ક્રમ આપ્યો છે, સાચો ક્રમ એટલે ઘટતો ક્રમ લખવાનો છે આન્સરમાં. તરંગ લંબાઈ વધારે ક્યારે હોય? નિર્બળ લિગેન્ડ હોય તો. નિર્બળ લિગેન્ડ હોય તો ને પહેલામાં શું આપ્યો છે? 5 NH3 ને HCl ને, બીજામાં 5 NH3 H2O, ત્રીજામાં 6 NH3 ને 5 NH3 ને 1 NH3. 5 NH3 બધામાં કોમન લો તો આપણે ખાલી ડિફરન્સ શું છે? Cl H2O અને NH3. તો સૌથી નિર્બળ લિગેન્ડ કયો આ ત્રણેયમાં? Cl. એટલે એમાં તરંગ લંબાઈ સૌથી વધારે ને, એટલે પહેલાની સૌથી વધારે, એના કરતા નિર્બળ, એના કરતા પ્રબળ H2O, એટલે તરંગ લંબાઈની ઓછી, ને સૌથી આ ત્રણેયમાં સૌથી પ્રબળ NH3 એટલે એની NH3 વાળાની સૌથી વધારે ને, એટલે એ આન્સર આવશે. પછી નીટ 2025 માં પૂછાઈ ગયો ક્વેશ્ચન નંબર 106. નીચે આપેલા સંકીર્ણો વડે અવશોષિત પ્રકાશની તરંગ લંબાઈનો સાચો ક્રમ શોધો. પહેલું આપેલું છે CONH 6 times +3, બીજામાં COCn 6 times -3, CuH2O 4 times +2 અને PiH2O 6 times +3. પેલા બે પરથી ખબર પડી જશે. તરંગ લંબાઈનો વધતો ક્રમ લખવાનો છે ને. તરંગ લંબાઈ ઓછી ક્યારે હોય? લિગેન્ડ પ્રબળ હોય તો સૌથી પ્રબળ લિગેન્ડ આ ચારેયમાં કયો છે? Cn-. એટલે બી પહેલા આવશે, બે ઓપ્શન તો સીધા નીકળી ગયા. પછી એ આવશે NH3 વાળો, એટલે પછી એટલે એ આન્સર જ આવી જશે. તો રંગનો સમજાઈ ગયો, રંગના પ્રશ્નો કઈ રીતના પૂછાય છે, બરાબર. તમને જનરલી કોઈ સ્પેસિફિક સંકીર્ણનો રંગ નથી પૂછાતો, પણ આ રીતે તરંગ લંબાઈના ક્રમમાં કે ઊર્જાના શોષણના ક્રમમાં કે પૂછે, ઊર્જાનો ક્રમ પણ પૂછી શક્યો. ત્યાર પછી ધાતુ કાર્બોનિલ સંયોજનો.
ધાતુ કાર્બોનિલ સંયોજનો. ધાતુ કાર્બોનિલ સંયોજનો એ કાર્બનિક ધાત્વિક સંયોજનો છે. કાર્બનિક ધાત્વિક સંયોજનો માં ઓળખાય છે, જેમાં ધાતુ અને કાર્બન વચ્ચે બંધ હોય છે, મેટલ અને કાર્બન, અને કાર્બોનિલ લિગેન્ડ તરીકે હોય. લિગેન્ડ તરીકે શું હોય? CO. કાર્બોનિલ લિગેન્ડ તરીકે હોય અને ધાતુ કાર્બોનિલ તરીકે ઓળખવામાં આવશે. ખાલી CO સિવાયના કોઈ લિગેન્ડ હોવા જોઈએ નહીં. પછી એમ હોય CrNH3 5 times CO +3, તો એમાં ધાતુ કાર્બોનિલ નહીં ગણવાનું, NH3 ખાલી કાર્બોનિલ અને ધાતુ. NiCO 4 times, FeCO 5 times, CrCO 6 times, CO2 CO 8 times, CO2 Mn2 CO 10 times. એમાં આ બે લખ્યા, એને બીજું આપણે કેવા સંકીર્ણો કીધા? વર્ગીકરણમાં લીધું બહુ કેન્દ્રીય સંકીર્ણ. એક કરતા વધુ ધાતુ પરમાણુ ચાયન હોય તો બહુ કેન્દ્રીય સંકીર્ણ, બરાબર? પોલીન્યુક્લિયર કોમ્પ્લેક્સીસ. હવે આ ત્રણના બંધારણ આપણે ભણી ગયા. પહેલા ત્રણના આપણે સંકીર્ણોના બંધારણમાં સમાવી લીધું. બધામાં ધાતુની ઓક્સિડેશન અવસ્થા કઈ છે? 0. બધામાં ધાતુની ઓક્સિડેશન અવસ્થા 0 છે. Ni0 એટલે 3D8 4s2 થાય. પણ અહીંયા મેટલ કાર્બોનિલમાં શું કરી નાખવાનું? 4s ના બંને ઇલેક્ટ્રોન 3D માં, એટલે 3D10 થઈ જાય. એટલે 4s ખાલી 3 4p sp3 સંકરણ. એટલે આનો આકાર કેવો થશે? સમચતુષ્ફલકીય અને પ્રતિચુંબકીય. FeCO 5 times, Fe0 એટલે આર્ગોન 3D6 4s. 4s ના બંને 3D માં જાય તો 3D8 અને પાછું યુગ્મીકરણ કરવાનું, એટલે D ખાલી થાય. DsP3 સંકરણ, ત્રિકોણીય, D પિરામિડ, A પ્રતિચુંબકીય. CrCO 6 times, Cr ને આર્ગોન 3D5 4s1 ને એમાં પણ 4s નો એક ઇલેક્ટ્રોન 3D માં અને યુગ્મીકરણ કરી નાખવાનું 3D6 એટલે 3 કક્ષકોમાં ગોઠવાઈ જશે, 2 ખાલી, એટલે D2sp3 સંકરણ અષ્ટફલકીય આકાર, એ પણ પ્રતિચુંબકીય. હવે CO2 CO 8 times એના બંધારણના પ્રશ્નો પૂછાઈ ગયા નીટ JEE બંનેમાં. અહીંયા CO2 CO 8 times છે, એમાં ધાતુ ધાતુ બંધ હોય, CO CO બંધ હોય, મેટલ મેટલ બોન્ડ હોય. બીજો 6 CO એટલે 8 CO છે ટોટલ, એમાં 2 CO બ્રીજ તરીકે હોય. 2 કાર્બોનિલ લિગેન્ડ એને બ્રીજિંગ લિગેન્ડ તરીકે ઓળખીશું. બંને કોબાલ્ટ વચ્ચે બ્રીજ તરીકેનું કામ કરે છે ને, એટલે આ બ્રીજિંગ લિગેન્ડ કેટલા છે આવા પ્રશ્નો પૂછાય. અને આ જે સેતુરૂપ લિગેન્ડ કહીશું, અને આ લિગેન્ડ છે અંતસ્થ લિગેન્ડ, ટર્મિનલ લિગેન્ડ્સ કહીશું. ટર્મિનલ લિગેન્ડ્સ આમ હોય, બરાબર? અને Mn2CO 10 times એમાં પણ ધાતુ ધાતુ બંધ હોય, 2 Mn જોડાયેલા હોય એકબીજા સાથે, ધાતુ ધાતુ બંધ આવશે, પણ એમાં બ્રીજિંગ લિગેન્ડ આવશે નહીં. બંને Mn સાથે 5 CO આવશે. આમ તો અષ્ટફલકીય રીતે લખાય. આ એક આમ હોય ચોરસના 4 ખૂણા, Mn આ નીચે હોય બંધ, બરાબર? આ રીતે હોય છે. એટલે આમાં બ્રીજિંગ લિગેન્ડ નથી, પણ ધાતુ ધાતુ બંધ છે. એટલે આ બે સંકીર્ણો ખાસ યાદ રાખજો, CO2 CO 8 times અને Mn2 CO 10 times. લેવલ 1 એમાં પ્રશ્ન નંબર 1
172 CO2 CO8 ટાઈમ્સ એ ખાલી જગ્યા દર્શાવે છે. એક CO CO બંધ હોય ને, કોબાલ્ટ કોબાલ્ટ બંધ હોય, 6 ટર્મિનલ CO આવ્યા અને 2 બ્રિજિંગ CO તરીકે હોય, સેતુરૂપ CO. આ ડી આન્સર. એના પછીનો 173 માં CO2 CO8 ટાઈમ્સ માં સેતુરૂપ CO લિગેન્ડની સંખ્યા કેટલી? 2. અને બીજો પ્રશ્ન એવો છે, CO CO બંધની સંખ્યા. કોબાલ્ટ કોબાલ્ટ એક ને, કોબાલ્ટ બંધ એક જ છે. કોબાલ્ટ બંધ એક જ છે ને, એટલે અનુક્રમે 2 અને 1. લેવલ 2 માં 104 Mn2CO 10 ટાઈમ્સ અને CO2 CO8 ટાઈમ્સ સંરચનાઓ ખાલી જગ્યા ધરાવે છે. નીટમાં પૂછાઈ ગયો 2024. ધાતુ બંધ બંનેમાં છે એટલે એ તો આવશે જ. અંતસ્થ CO એટલે ટર્મિનલ CO તો બંનેમાં છે ને, ટર્મિનલ CO ધરાવે છે. સેતુરૂપ CO બંનેમાં નથી. CO2 CO8 ટાઈમ્સ માં છે, Mn2CO 10 ટાઈમ્સ માં નથી. રસી નહીં હોય ને, અને શૂન્ય ઓક્સિડેશન અવસ્થામાં ધાતુ બંનેમાં હોય ને, ધાતુની ઓક્સિડેશન અવસ્થા 0 એટલે A B D એટલે ડી આન્સર આવશે. નેક્સ્ટ, ધાતુ કાર્બોનિલમાં સંયોજનોમાં બંધન. ધાતુ કાર્બોનિલ સંયોજનો છે એમાં કાર્બન અને ધાતુ વચ્ચે સિગ્મા અને પાઈ એટલે લિગેન્ડ ને ધાતુ વચ્ચે સિગ્મા અને પાઈ બંને પ્રકારના બંધ જોવા મળે. સિગ્મા બંધન થાય છે અને પાઈ બંધન થાય છે. સિગ્મા બંધ કઈ રીતે રચાય છે? ધાતુ આયનની જે સંકૃત કક્ષકો છે એમાં લિગેન્ડની કક્ષકોના ઇલેક્ટ્રોનનું દાન થાય, જે આપણે ઓર્ડિનરી લઈએ છીએ, સવર્ગ સંશોધક બંધ દર્શાવીએ છીએ, એ બંધ સિગ્મા બંધ થશે. ધાતુ આયન એમ લઈએ, એની આ સંકૃત કક્ષક લઈએ, દાખલા તરીકે આપણે લઈએ NiCO 4 ટાઈમ્સ. તો NiCO 4 ટાઈમ્સ માં આપણે 3D છે બધી ભરેલી લઈએ છીએ, 5 3D કક્ષક છે. અને sp3 સંકરણ છે, એનાથી 4 સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય. એમાં કોણ ગોઠવાય છે? લિગેન્ડ ના ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાય છે. લિગેન્ડ કયો છે? કાર્બોનિલ લિગેન્ડ છે, CO લિગેન્ડ છે. હવે CO ની આણ્વિક ઇલેક્ટ્રોન રચના શું થશે? 14 ઇલેક્ટ્રોન છે એટલે સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 પાઈ 2p x2 બરાબર પાઈ 2p y2 સિગ્મા 2p z2 પાઈ સ્ટાર 2p x0 પાઈ સ્ટાર 2p y0. એમાં ઇલેક્ટ્રોન નથી. તો અહીંયા માની લો કે સિગ્મા 2p z કક્ષક છે CO લિગેન્ડ ની, એને આ રીતે દર્શાવીએ. આ સિગ્મા 2p z કક્ષક છે, આ બંનેનું સંમિશ્રણ થાય એટલે અહીંયા કાર્બન છે ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે. કાર્બન ટુ મેટલ બોન્ડ બને છે એટલે CO લિગેન્ડ આપે છે. એટલે મેટલ અને કાર્બન વચ્ચે આ રીતે ઇલેક્ટ્રોન વાદળો આવશે. આને શું કહીશું આપણે? કાર્બન ટુ મેટલ બોન્ડ, કાર્બન ટુ મેટલ સિગ્મા બંધ બને છે. પણ CO પ્રબળ લિગેન્ડ છે
એટલે ધાતુ આયનની વધુ નજીક આવે. વધુ નજીક આવે એટલે ધાતુ આયનની જે ભરેલી દ્વિકક્ષકો છે એનું દાન લિગેન્ડની ખાલી બંધ પ્રતિકારક આણ્વિક કક્ષકોમાં થાય. બંધ ધરીથી દૂર સંમિશ્રણ થાય એટલે પાઈબંધ રચાય છે. એને આપણે આ રીતે દર્શાવીએ. આ મેટલ છે એની ભરેલી દ્વિકક્ષકો લઈએ. માની લો કે DXY છે, એના 2 ડમ્બેલ લઈએ. તો એનું દાન ક્યાં થાય? લિગેન્ડની ખાલી બંધ પ્રતિકારક આણ્વિક કક્ષકો છે એમાં દાન થાય. લિગેન્ડ કાર્બોનિલ છે એની બંધ પ્રતિકારક આણ્વિક કક્ષકો આમ લઈએ. ખાલી બંધ પ્રતિકારક આણ્વિક કક્ષકો છે એમાં દાન કરે. અહીંયા લિગેન્ડે ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું. અહીંયા ધાતુ આયન લિગેન્ડને ઇલેક્ટ્રોન યુગ્મ ઉલટું થાય છે ને, બેક થાય છે. એટલે આપણે એને બેક બોન્ડિંગ અથવા સિનર્જિક બોન્ડિંગ તરીકે, સંકર્મ બંધન તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે બંધ ધરીથી દૂર સંમિશ્રણ થઈને પાઈબંધ રચાય છે. મેટલ અને કાર્બન વચ્ચે. તો આમાં મેટલ ટુ કાર્બન પાઈ બોન્ડ બન્યો એટલે બેક બંધન થાય છે. આ રીતે બંને પ્રકારની લાક્ષણિકતા જોવા મળે છે. સિગ્મા બંધે બને છે એટલે બંધરી પર સંમિશ્રણ થયું અને અહીંયા બંધરીથી દૂર સંમિશ્રણ થઈને પાઈબંધ રચે છે. સિગ્મા બંધ કાર્બન ટુ મેટલ, પાઈબંધ મેટલ ટુ કાર્બન. હવે એને કારણે શું થાય છે જનરલી? આમાં CO બંધ લંબાઈના પ્રશ્નો આવે છે. કાર્બન ને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ શામાં વધારે છે, શામાં ઓછી છે, અથવા બંધની પ્રબળતાના પ્રશ્નો પૂછાય છે. બેક બોન્ડિંગમાં શું થાય છે ભાઈ? બેક બોન્ડિંગમાં ધાતુ આયનની ભરેલી કક્ષકોના ઇલેક્ટ્રોનનું દાન ક્યાં થાય છે? કાર્બોનિલની બંધ પ્રતિકારક આણ્વિક કક્ષકોમાં થાય છે. અને બંધ પ્રતિકારક આણ્વિક કક્ષકમાં ઇલેક્ટ્રોન વધે તો બંધ ક્રમાંક ઘટે. કેમિકલ બોન્ડિંગમાં ભણી જાય. બંધ ક્રમાંક ઘટશે તો બંધ લંબાઈ વધશે. બંધ લંબાઈના પ્રશ્નોના પરથી સોલ્વ કરીશું. એનો મતલબ ધાતુ આયન પાસે જેમ ઇલેક્ટ્રોન યુગ્મ વધારે રહેવાની શક્યતા આવશે એમ દાન સરળતાથી થશે. અને દાન વધારે થશે એમ બંધ ક્રમાંકનો ઘટાડો ઓછો. એટલે બંધ ક્રમાંકનો ઘટાડો ઓછો, ઘટાડો વધારે થાય એટલે બંધ ક્રમાંક ઓછો થશે. જેમ દાન સરળતાથી થશે એમ ઘટાડો વધારે થશે એટલે બંધ ક્રમાંક ઓછો. અને દાન મુશ્કેલ હશે તો બંધ ક્રમાંકનો ઘટાડો ઓછો એટલે બંધ ક્રમાંક વધારે રહેશે. CO માં બંધ ક્રમાંક 3 હોય, 3 કરતા થોડો ઘટે આ બેક બોન્ડિંગ ને કારણે. હવે 2 MCQ સોલ્વ કરીએ એટલે ખ્યાલ આવી જશે. લેવલ 2 માં MCQ નંબર 102. નીચેના પૈકી કયા કાર્બોનિલમાં સૌથી પ્રબળ CO બંધ છે? CO બંધ સૌથી પ્રબળ શામાં છે? તેમાં આન્સર શું આવશે? Mn પ્લસ છે. જો એક પ્લસ વાળું છે, એક માઇનસ વાળું, બે તટસ્થ. પ્લસ હોય તો શું કર્યું હોય ભાઈ? એને ઇલેક્ટ્રોન ગુમાવી દીધા હોય ને, તો ડી માં ઓછા ઇલેક્ટ્રોન હોય તો સિનર્જિક બોન્ડિંગ માટે ઓછા પ્રાપ્ય થાય, સરળતાથી પ્રાપ્ય ન થાય એમ કહેવાય. સિનર્જિક બોન્ડિંગ ઓછું થાય તો બંધ ક્રમાંકનો ઘટાડો ઓછો એટલે બંધ ક્રમાંક વધારે રહે એટલે બંધ વધુ પ્રબળ. પછીનો પ્રશ્ન જુઓ 103. નીચેના પૈકી શામાં CO બંધ લંબાઈ સૌથી વધુ છે? એમાં -2 વાળો બી આવશે. બંધ લંબાઈ ક્યારે વધુ હોય? બંધ ક્રમાંક ઓછો હોય તો. બંધ ક્રમાંક શેને કારણે ઘટે છે? આમાં ઇલેક્ટ્રોન નું દાન થાય છે ત્યારે. દાન સરળતાથી થાય ત્યારે બંધ ક્રમાંકનો ઘટાડો વધારે. અહીંયા 2 મેળવેલા છે ને, આમ તો ધાતુનો આપણે ઋણ આયન લખતા નથી પણ 2 મેળવેલા છે એટલે શું કરશે? એ સરળતાથી દાન કરી શકશે કે નહીં? એટલે દાન કરશે બંધ પ્રતિકારકમાં એટલે બંધ ક્રમાંકનો ઘટાડો વધશે. એટલે બંધ ક્રમાંક ઓછો થશે તો બંધ લંબાઈ વધારે હશે. આ રીતે વિચારવાનું છે. ઓકે, એટલે આમાં બંધન, ધાતુ કાર્બોનિલમાં બંધન
હવે સવર્ગ સંયોજનોની ઉપયોગિતાઓ. સવર્ગ સંયોજનો છે એનું મહત્વ ખૂબ છે. તેઓ વિશાળ પ્રમાણમાં ખનિજ, વનસ્પતિ અને પ્રાણી જગતમાં હાજર છે. ખનિજોમાં ઘણા ખનિજો સંકીર્ણ સ્વરૂપે હોય છે. આપણા શરીરમાં પણ હિમોગ્લોબિન છે, આયનનું સંકીર્ણ છે. વનસ્પતિમાં ક્લોરોફિલ, મેગ્નેશિયમનું સંકીર્ણ છે. એવા ઘણા બધા સંકીર્ણો હોય છે. તેઓ વૈશ્લેષિક રસાયણશાસ્ત્રમાં ઉપયોગી છે. એનાલિટિકલ કેમિસ્ટ્રી, તત્વોનું વિશ્લેષણ કરવા માટે ધાતુ આયનો છે એનાલિસિસમાં આવશે. પછી ધાતુ કર્મ વિધિમાં પણ ઉપયોગી છે. જૈવિક પ્રણાલી, ઉદ્યોગ અને ઔષધોમાં ઘણા અગત્યના કાર્યો માટે જવાબદાર છે. પહેલું છે સવર્ગ સંયોજનો માત્રાત્મક અને ગુણાત્મક રીતે રાસાયણિક વિશ્લેષણમાં ઉપયોગી છે. માત્રાત્મક વિશ્લેષણ એટલે એનો જથ્થો જાણવો. ગુણાત્મક વિશ્લેષણ એટલે કયો આયન કે કયો તત્વ હાજર છે એ જાણવું. ધાતુ આયન સાથે અસંખ્ય લિગેન્ડ અને ખાસ કરીને કિલેટિન લિગેન્ડ જોડાવાથી બનતા સંકીર્ણ સંયોજનોમાં જાણીતા રંગનો ગુણધર્મ તેમની પરખ અને પૃથ્થકરણ પારંપરિક અને વિવિધ ઉપકરણીય પદ્ધતિ દ્વારા થઈ શકે છે. એની પરખ પણ થઈ શકે, એનું પૃથ્થકરણ. કારણ કે સંકીર્ણ બનાવીએ આપણે, કોઈ ચોક્કસ દ્રાવણ ઉમેરીએ, કોઈ લિગેન્ડજન્ય દ્રાવણ ઉમેરીએ એટલે ધાતુ આયન સાથે સંકીર્ણ બને. પણ એ સંકીર્ણનો રંગ ચોક્કસ હોય. દાખલા તરીકે તમને Na+2 ધાતુ આયન હોય, એમાં હવે તમે ડાયમિથાઇલ ગ્લાયોક્સેન ઉમેરો એટલે લાલ રંગનું સંકીર્ણ બને. લાલ રંગ મળે તો આપણને ખ્યાલ આવે કે Na+2 ધાતુ આયન છે. એટલે એની પરખ થઈ શકે છે અને એનું પૃથ્થકરણ થઈ શકે છે. ભારાત્મક પૃથ્થકરણ પણ થઈ શકે છે, ગુણાત્મક પૃથ્થકરણ. આપણે એક ચેપ્ટર આવશે પ્રેક્ટિકલ કેમિસ્ટ્રીનું, એમાં અકાર્બનિક ધન આયન ને ઋણ આયનનું પૃથ્થકરણ આવશે. એમાં ખાસ ધન આયનની નિર્ણયાત્મક કસોટી આવશે કે આ દ્રાવણ ઉમેરતા આ રંગ મળ્યો તો આયન હાજર, એ રીતે. બરાબર, ચોક્કસ હાજર, Na+2 ચોક્કસ હાજર. એમાં ઘણા સંકીર્ણો બનતા હોય છે અને એ સંકીર્ણોના રંગને આધારે એની પરખ થઈ શકે છે. પછી સોડિયમ EDTA નો સોડિયમ ક્ષાર લઈએ, એના દ્વારા કઠિન પાણીના નમૂનામાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનોનું પ્રમાણ પણ જાણી શકાય છે. એક EDTA Cl+2 કે Mg+2 સાથે અષ્ટફલકીય સંકીર્ણ બનાવે એટલે એક જ EDTA અણુની જરૂર પડે ને એક Ca+2 સામે. તો આપણે કેલ્શિયમ કે મેગ્નેશિયમનું પ્રમાણ જાણવું હોય તો એમાં EDTA ઉમેરવાનું હોય. કઠિન પાણીમાં EDTA ઉમેર્યા એટલે સંકીર્ણ બનાવશે, સ્થાયી સંકીર્ણ બને. તો EDTA કેટલો ઉમેરાયેલો છે, કેટલો જોઈએ છે એના માટે, એના પરથી એનું પ્રમાણ જાણી શકાય. અને બેયના સ્થાયીતા અચળાંક કેવા છે, અલગ. એટલે એને વર્ણાત્મક રીતે એટલે વર્ણ પાડવો એટલે ભેદ પાડવો એની વચ્ચે. એટલે Ca+2 કેટલો છે ને Mg+2 કેટલો છે એ પણ જાણી શકાય છે. કેટલીક અગત્યની ધાતુ નિષ્કર્ષણ પ્રક્રિયાઓ જેવી કે સોનું અને ચાંદી અગત્યના સંકીર્ણોનું નિર્માણ કરે છે. ગોલ્ડ માઇનમાંથી સોનું મેળવવામાં આવે, સોનાની ખાણ હોય એમાંથી સોનું મેળવે, તેમાં અસંખ્ય અશુદ્ધિ હોય. પેલા રેતી આ તે હોય એ બધું માટી, અમુક અશુદ્ધિઓ ધોઈને દૂર કરી નાખવામાં આવે. પાણીમાં ધો, હલાવો એટલે અમુક અશુદ્ધિઓ પાણીમાં દ્રવ્યથી નીકળી જાય. બીજી અશુદ્ધિ હોય એને દૂર કરવા ગોલ્ડ છે એની સાયનાઇડ સાથે પ્રક્રિયા હવાની હાજરીમાં કરો એટલે ગોલ્ડનું સાયનાઇડ સંકીર્ણ બને છે AuCN2-. આ સાયનાઇડ સંકીર્ણ પાણીમાં દ્રાવ્ય એટલે સાયનાઇડ ઉમેરો હવાની હાજરીમાં પ્રક્રિયા થાય. આ પાણીમાં દ્રાવ્ય પેલી અશુદ્ધિઓ દ્રાવ્ય ગાળણ ક્રિયા કરી લેવાની એટલે બધી અશુદ્ધિઓ દૂર થઈ ગઈ. પછી બાકી રહ્યામાં ઝીંક ઉમેરવાનું. ઝીંક ઉમેરો તો સાયનાઇડ ઝીંક સાથે આવી જાય. ધાતુ વિસ્થાપન પ્રક્રિયા પણ કહેવાય, રેડોક્સ પ્રક્રિયા પણ કહેવાય. આમાં Au+1 હોય અને Zn+2 થાય એટલે આના 2 મોલ લઈએ તો Au ધાતુ છૂટી પડે અને Zn Cn4 times -2 સંકીર્ણ બને. એટલે આ રીતે આપણને ગોલ્ડ મળી જાય છે. Au+ નું Au માં રિડક્શન થાય, Zn નું Zn+2 માં ઓક્સિડેશન થઈ જાય.
આ રીતે ગોલ્ડ મેળવવામાં આવે છે, એટલે ધાતુ નિષ્કર્ષણમાં પણ ઉપયોગી છે. પછી સવર્ગ સંયોજનોમાંથી ક્રમિક વિઘટનીય પ્રક્રિયાઓ દ્વારા ધાતુઓનું શુદ્ધિકરણ પણ કરી શકાય છે. નિકલનું શુદ્ધિકરણ કરવું હોય, નિકલ ધાતુ તો મળી ગઈ, આપણે નિષ્કર્ષણ થઈ ગયું, પણ એમાં બીજી અશુદ્ધિઓ હોય છે. એ અશુદ્ધિઓ દૂર કરવા માટે નિકલ ધાતુમાંથી કાર્બન મોનોક્સાઇડ પસાર થાય. અશુદ્ધિઓ સાથેનું નિકલ છે, એમાં કાર્બન મોનોક્સાઇડ પસાર કરવાનું, એટલે નિકલનું સંકીર્ણ બને NiCO4 ટાઈમ્સ. આ જે સંકીર્ણો છે એની એક લાક્ષણિકતા છે, સંકીર્ણ બાષ્પશીલ છે, ઉત્કલન બિંદુ નીચું છે, એટલે એ બાષ્પ સ્વરૂપમાં આવી જાય, વાયુ સ્વરૂપમાં, અને બાકીની અશુદ્ધિઓ ઘન સ્વરૂપે એમને રહી જશે. હવે આને આપણે ગરમ કરશું એટલે વિઘટન પામી જશે, નિકલ ધાતુ છૂટી પડશે અને 4 CO. આ રીતે નિકલનું શુદ્ધિકરણ થઈ જાય છે. અને નિકલના શુદ્ધિકરણની આ પદ્ધતિને મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ કહેવાય. મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. નિકલના શુદ્ધિકરણની પદ્ધતિ એટલે મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ લખી લેજો. જૈવિક તંત્રોમાં સવર્ગ સંયોજનો ખૂબ અગત્યતા ધરાવે છે. દાખલા તરીકે વનસ્પતિમાં રહેલું ક્લોરોફિલ કોનું સંકીર્ણ છે? મેગ્નેશિયમનું. પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર છે ને ક્લોરોફિલ. એમ આપણા શરીરમાં ઓક્સિજનનું વહન કરતો હિમોગ્લોબિન, કે જેના લીધે રુધિરનો રંગ લાલ દેખાય છે, તે કોનું સંકીર્ણ છે? આયનનું. અને વિટામિન B12 અથવા આપણે એને શું કહે છે? સાયનોકોબાલેમાઇન, બરાબર, કે જે પ્રણાશી રક્ત અલ્પતા એટલે એન્ટીપર્નિસિયસ એનેમિયા, એના માટે એનું કારક છે એ કોબાલ્ટનું સંકીર્ણ છે. એટલે વિટામિન B12 કોબાલ્ટનું સંકીર્ણ છે. અન્ય સંયોજનો કે જેઓ જૈવિક પ્રણાલી, જૈવિક મહત્વ ધરાવતા પદાર્થો છે, તે ધાતુ સાથે સંયોજન બનાવીને ઉત્સેચકો સ્વરૂપે પણ હોય છે. ઉત્સેચકો સ્વરૂપે ક્યાં સંકીર્ણો છે યાદ રાખજો. કાર્બોક્સી પેપ્ટિડેઝ A અને કાર્બોનિક એનહાઇડ્રેઝ. બરાબર, જોડકામાં એવા પ્રશ્નો પૂછી નાખે છે. પછી સંકીર્ણ સંયોજનો ઘણી ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં ઉદ્દીપક તરીકે વપરાય છે. દાખલા તરીકે રોડિયમનું સંકીર્ણ લઈએ. રોડિયમનું સંકીર્ણ RH PPH3 3Cl RH+1 હોય, Cl- આખું સંકીર્ણ તટસ્થ, 3 લિગેન્ડ ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન છે. તો આ જે સંકીર્ણ છે એ આલ્કેનમાંથી આલ્કીન બનાવવાની ડિહાઇડ્રોજનેશન પ્રક્રિયા, હાઇડ્રોજન અણુ દૂર થાય એટલે આલ્કેનમાંથી આલ્કીન, એટલે કે સંતૃપ્ત સંયોજનમાંથી અસંતૃપ્ત સંયોજન બનાવે છે. એમાં વિલ્કિન્સન્સ કેટાલિસ્ટ તરીકે ઉપયોગી છે. એટલે આ વિલ્કિન્સન્સ કેટાલિસ્ટ નું સૂત્ર યાદ રાખજો. વિલ્કિન્સન્સ ઉદ્દીપક, બરાબર. પછી સંકીર્ણ દ્રાવણો AgCN ટ્વાઇસ માઇનસ અને AuCN ટ્વાઇસ માઇનસ વડે વસ્તુઓને સિલ્વર અને ગોલ્ડનો લીસો અને એક સરખો વિદ્યુત ઢોળ ચઢાવી શકાય છે, જે સાદા ધાતુ આયનના દ્રાવણ કરતા વધારે સારું હોય છે. સાદા ધાતુ આયનના દ્રાવણનો આપણે યુઝ કરીએ, દાખલા તરીકે આપણે વિદ્યુત રસાયણમાં આવશે, આનું કારણ પૂછાશે. અહીંયા માની લો કે આપણી કોપરની રિંગ છે, એના પર આપણે સિલ્વરનો ઢોળ ચડાવવો છે. ગોલ્ડનો ઢોળ ચડાવવો છે. તો સિલ્વરનો ઢોળ ચડાવવો છે, તો આપણી પાસે Ag+ ધરાવતો દ્રાવણ
અથવા ગોળનો ઢોળ ચડાવો તો Au+3 કે Au+ ધરાવતું દ્રાવણ લેવામાં આવે. રિંગ કોપરની છે જેના પર ઢોળ ચડાવવાનો એને કેથોડ તરીકે લેવામાં આવે છે. તો એના પર ગોલ્ડનો ઢોળ ચડાવવો છે તો આપણી પાસે બે ઓપ્શન છે. કાં તો AuCN ટ્વાઇસ માઇનસ નું દ્રાવણ લઈએ અથવા AuCN4 ટાઈમ્સ માઇનસ લઈએ તો Au+3 થશે, અથવા AuCl3 નું દ્રાવણ લઈએ અથવા AuNO3 ટ્વાઇસ નું દ્રાવણ લઈએ. પણ આ દ્રાવણ વધારે હિતાવહ છે. આમાં શું થશે, આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય એટલે એનું આયનીકરણ થઈ ગયું Au+3 અને Cl- અને અહીંયા કોપર હાજર છે. ગોલ્ડનો રિડક્શન પોટેન્શિયલ કોપર કરતા વધારે છે એટલે જેવા સંપર્કમાં આવશે એટલે કોપરનું ઓક્સિડેશન થશે, Au+3 નું રિડક્શન થશે. આ રેડોક્સ પ્રક્રિયાનો વિસ્થાપન પ્રક્રિયા ન થવી જોઈએ. જેના પર ઢોળ ચઢાવવાનો છે એમ ન લેવું જોઈએ. અહીંયા તો કોપર ઓક્સિડેશન પામવામાં આવશે કારણ કે આની પ્રાપ્યતા વધારે છે. પણ જો આનો યુઝ કરો તો આનું સરળતાથી આયનીકરણ થાય નહીં એટલે આમાં Au+3 ની પ્રાપ્યતા ઓછી એટલે ધાતુ વિસ્થાપન પ્રક્રિયા થશે નહીં. પણ જ્યારે વિદ્યુત પસાર કરશો ત્યારે આ વિભાજન પામી અને પછી અહીંયા રિડક્શન થશે. એમાં કોપરનું ઓક્સિડેશન થશે ને એટલે ધાતુ પર લીસો અને એક ધારો ઢોળ ચડશે. બરાબર. ત્યાર પછી શ્વેત અને શ્યામ ફોટોગ્રાફીમાં ડેવલપ કરેલી જે ફિલ્મ હોય એને હાઇપોના દ્રાવણ વડે ધોઈને ફિક્સ કરવામાં આવે છે. હાઇપો એટલે સોડિયમ થાયોસલ્ફેટ Na2H2O3. એમાં H2O3 - તો લિગેન્ડ તરીકે વર્તશે એટલે જે વધારાનું સિલ્વર બ્રોમાઇડ હોય એનું દ્રાવ્ય સંકીર્ણ બનાવે એટલે એને દૂર કરી શકાય છે. ફિલ્મ પરથી એને દૂર કરી શકાય છે. એનું સંકીર્ણ કેવું બને છે, દ્રાવ્ય સંકીર્ણ બને છે. એનું સૂત્ર પૂછાય તો Ag+1 છે અને H2O3 - 2 એટલે 2H2O3 - 4 એટલે આખા પર -3 આવે. ધ્યાનમાં રાખજો. ઘણી વખત અહીંયા 3 મૂકી દે ને અહીંયા -2 મૂકી દે તો વિકલ્પ અથવા +2 મૂકી દે. આ સંકીર્ણ બને છે અને આ રીતે વધારાનું સિલ્વર બ્રોમાઇડ દૂર કરવામાં આવે છે. ઔષધીય રસાયણ વિજ્ઞાનમાં કિલેટ થેરાપી માં રસ વધતો જાય છે. વનસ્પતિ અને પ્રાણીમાં ધાતુના વિષકારકતાનો ગુણ રહેલો હોય ત્યારે કિલેટ થેરાપી નો યુઝ કરવામાં આવે છે. એટલે કિલેટજન્ય લિગેન્ડ છે શરીરમાં દાખલ કરવામાં આવે એટલે કિલેટ છે પેલા ધાતુ આયન સાથે સંકીર્ણ બનાવે. સંકીર્ણ પાણીમાં દ્રાવ્ય હોય એટલે પેશાબ દ્વારા શરીરમાંથી એને દૂર કરી શકાય સરળતાથી. બરાબર. દાખલા તરીકે કોપર અને આયનના વધારાના પ્રમાણને દૂર કરવા માટે કિલેટજન્ય લિગેન્ડ ક્યાં વપરાય છે, અહીંયા કરજો ડી-પેનિસિલેમાઇન અને ડિસ્ફેરોક્સિન B. ડી-પેનિસિલેમાઇન અને ડિસ્ફેરોક્સિન B નો ઉપયોગ થાય છે. એમ શીશાની વિષકારકતા દૂર કરવા માટે EDTA વપરાય છે. શરીરમાં લેડ ધાતુનું ઝેર હોય તો એને દૂર કરવું હોય તો EDTA છે શરીરમાં દાખલ કરવામાં આવે, એનું ઇન્જેક્શન આપવામાં આવે અથવા એના બાટલા ચડાવવામાં આવે તો શું થશે, EDTA છે એ પેલા લેડ સાથે સંકીર્ણ બનાવશે. સંકીર્ણ પાણીમાં દ્રાવ્ય હોય એટલે શરીરમાંથી પેશાબ માટે પછી નીકળી જાય છે. એ જ રીતે પ્લેટિનમના કેટલાક સંકીર્ણ સંયોજનો એ શરીરમાં ખાસ કરીને જે કેન્સરની ગાંઠ હોય એની વૃદ્ધિને અટકાવે છે. દાખલા તરીકે સિસપ્લેટિન અને તેને સંબંધિત સંયોજનો. સિસપ્લેટિન એટલે PTNH3 ટ્વાઇસ Cl2 એનો સિસ સમઘટક આપણે આ રીતે લખ્યો. ધાતુ આયન PT એની સાથે 2 Cl અને 2 NH3 પાસ એની પોઝિશનમાં હોય તો સિસ. તો આ સંકીર્ણ છે એ કેન્સરની ગાંઠોની વૃદ્ધિ અટકાવવા માટે વપરાય છે. ઓકે, તો સંકીર્ણ સંયોજનોનો બંધ કરી